મંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 જુલાઈએ નડિયાદની મુલાકાતે નડિયાદમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે। પ્રગતિનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર 900 મકાનોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને દિનશા પટેલ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે। નડિયાદ મનપા વિસ્તારમાં પેવર બ્લોક રોડ, માર્ગ મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરશે। સાથે જ નવી સિટી બસ અને ફાયર બ્રિગેડ વાહનોનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે। શિક્ષણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું પણ લોકાર્પણ કરશે। મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો સીએમ સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ 900 મકાન ધારકોને આ 900 મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે।